અમદાવાદની સૌથી જૂની સરકારી હોસ્પિટલ એવી વીએસ હોસ્પિટલને ફરીથી શરૂ કરવાને લઈને કોંગ્રેસ દ્વારા આજે ટાઉન હોલ બહાર આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ ગુલાબના ફૂલ અને પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો અને આ હોસ્પિટલનું નવીનીકરણ કરી સુપર સ્પેશિયાલિટીની સગવડ સાથે શરૂ કરવા માંગ કરી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ હોસ્પિટલ રિનોવેશનના નામે બંધ કરી દેવામાં આવી હતી અને નવી એસવીપી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે, જે બાદ છેલ્લા 4 વર્ષથી આ હોસ્પિટલનું રિનોવેશન કરાવવામાં આવ્યું ન હોવાથી કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં હાલ વધી રહેલી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોની સંખ્યા પોલીસ માટે પડકાર બની છે, ત્યારે ટ્રાફિકના નિયમોની એસીતેસી કરનાર વાહન ચાલકો સામે હવે ટ્રાફિક વિભાગે સખત કાર્યવાહી શરૂ કરી છે, જેમાં ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન થાય તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા 7,700 જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટે સંબંધિત આરટીઓને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત જો કોઈ વાહન ચાલકને હેલ્મેટ પહેર્યા વગરના 3 કે તેથી વધુ મેમો ઇસ્યુ થયા હશે તો તેનું લાયસન્સ પણ રદ કરવા સુધીની કાર્યવાહી આરટીઓ દ્વારા કરવામાં આવશે. એક ખેડૂતે કઠલાલ તાલુકાના મિર્ઝાપુર ગામમાં કરોડોની જમીન બાનાખતથી ખરીદી હતી, જે બાબતે કઠલાલ સિવિલ કોર્ટમાં કેસ થયો હતો, જેમાં જમીન ખરીદનાર ખેડૂતની તરફેણમાં ઓર્ડર કરવા સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવીએ 50 લાખની માગણી કરી હતી, પરંતુ ખેડૂતે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા અમદાવાદ એસીબીની ટીમે નરોડા મામલતદાર કચેરી સામેની જેકે ઝેરોક્સ નામની દુકાનમાં છટકું ગોઠવી 20 લાખની લાંચ સ્વીકારતા વકીલ સુરેશ પટેલ અને વચેટિયા વિશાલ પટેલને ઝડપી લીધા હતા, જ્યારે એસીબીની બીજી ટીમે ત્યાંથી 500 મીટર નજીકથી જ સરકારી વકીલ રાજેન્દ્રભાઈને પણ ઝડપી લઈ આગળની તપાસ શરૂ કરી છે.